શું તમે જાણો છો કમરના મણકાની એક ગાંઠ દર્દીને ક્યાં સુધી પરેશાન કરી શકે છે? અમારી હોસ્પિટલમાં એક દર્દી કમરના અસહ્ય દુખાવા સાથે 2 વર્ષથી ચાલવાની તકલીફ જોડે તેમજ લેટ્રિન પેશાબમાં પણ તકલીફ સાથે આવ્યા હતા, જેનું નિદાન કરવામાં આવ્યું અને જાણવામાં આવ્યું કે કમરના અંદર મણકામાં ગાંઠ થઈ ગઈ હતી અને આ ગાંઠ જે કરોડરજ્જુ ઉપર દબાણ કરી રહી હતી, જેના લીધે દર્દીને ચાલવામાં, બેસવામાં, ઊભા થવામાં, લેટ્રિન પેશાબ કરવામાં ખૂબ જ તકલીફ થઈ રહી હતી, જેનું અમારી ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું અને ઓપરેશન સફળ રીતે પૂરું પાડવામાં આવ્યું. ઓપરેશન કર્યા પછી જે દર્દીને ઓપરેશન પહેલાંની જે તકલીફ હતી એમાંથી છુટકારો મળી ગયો. હવે દર્દી પોતાની રીતે ચાલી શકે છે તેમજ એને લેટ્રિન પેશાબમાં જે તકલીફ થતી હતી એ પણ દૂર થઈ ગઈ. એટલે ચાલવાનું પણ તકલીફ હતી, ચાલવાનું પકડીને તે પણ હમણાં ચાલાતું છે. પછી ચંપલ પહેરવાનો પણ તકલીફ હતી, તે પણ હમણાં થોડું પહેરતો છે. પછી જે સંડાસમાં જવાનું પણ તકલીફ હતી, તે હમણાં જાતો છે. હમણાં પકડવું નહીં પડે, જાતે ચાલુ જાતે ચાલુ. બરાબર.